રંજન ગોહિલ સમાજ કાર્યકર્તા. આપણે અહીંયા આવ્યા છીએ કે અગરિયામાં બધા પણ આપણે ભણાવીએ છીએ ને, તો આ વખતે અગરિયામાં આવ્યા તો દીકરીઓ હોસ્ટેલમાં પણ રહેતી હોય છે, બરોબર. તો બેટા હોસ્ટેલની સગવડ હું આ વખતે આવી ને હમણાં જ 1 દિવસ પહેલા તો જોયું કે હોસ્ટેલમાં સરસ જમવાનું પણ દે છે, સરસ સગવડે છે. તમને હોસ્ટેલમાં ફાવે છે ને? તો દીકરીઓને હોસ્ટેલમાં રહેવું જોઈએ ને. તો આપણે એવો સંદેશો દઈએ કે અહીંયા જે છોકરીઓ ના રાખતા તો સરસ સરકારે હોસ્ટેલ બનાવી છે સરકારી અગરિયા માટે, દીકરીઓ માટે. તો ખરેખર દીકરીઓને હોસ્ટેલમાં મૂકવી જોઈએ. મેં હોસ્ટેલે હું જોઈ આવી સમાજ કાર્યકર્તા તરીકે, અને હોસ્ટેલમાં જમવાનું પણ મેં ત્યાં જમ્યું. સરસ જમવાનું આપે છે ત્યાં. અને દીકરીઓને ખરેખર જે અહીંયા દીકરીઓને અમુક લાવી નહીં શકતા તો દીકરીઓને હોસ્ટેલમાં મૂકવી જોઈએ ને. દીકરીઓને હોસ્ટેલમાં ફાવે છે ને હોસ્ટેલમાં કે નહીં? બસ તો પછી આપણે અહીંયા દીકરીઓ કોઈ રણમાં ના લાવી શકતા હોય તો આપણે હોસ્ટેલમાં મૂકી શકીએ દીકરીઓને.